સિહોરના સાગવાડી ગામનું ગટરનું પાણી ગોતમેશ્વર તળાવમાં ભળતું હોવાની વાતને લઈ તંત્ર સ્થળ પર પહોંચ્યું. गाड़ी आगे ले लो। हाँ थोड़ी शहर ले लो। फोटा तो लीधा घना है। ओके अब बोलता नहीं ना रेकॉर्डिंग था બધું આપણે હતા ઓલા કઈ કંપની મને તો આમાં ફોટા પડતા નહીં આવડો પાછા. હા દબો એટલે ફોટા પડતા જાય ગામ. અત્યારે વિડિયો ચાલુ. વિડિયો રાખો કે? હા રાખો ઘડી. હા એમ. આ પાણી સીધું આમ આવે છે અને ઈ પાણી સીધું આપણે તળાવમાં ડાયવર્ટ થાય. અને આ બધું ઈ જ ભરાણ હોય છે ને પાણી તો ઈ ભરાય. એક વરસાદ આવે એટલે સીધું ઉપડી જાય. આ લોકોને આગળ વાયન ગયો કરવા નિકાલ છો રોકને જાય જો અહીં આપણો મે જોઈ ગૂગલ માં સીધા તળાવ છે. હા વરસાદ આવે તો સિહોર નગરપાલિકાના ગૌતમેશ્વર તળાવની અંદર બાજુના સાગવાડી ગામ અને સરગામમાંથી ડ્રેનેજનું જે પાણી છે તળાવમાં ભળી રહ્યું છે એવી અમને જાણકારી અને માહિતી મળતા સ્થળ તપાસ રૂબરૂ કરવામાં આવેલ. એમાં સરગામમાંથી તો કોઈ ડ્રેનેજનું પાણી હાલ ભળી રહ્યું નથી, પરંતુ સાગવાડી ગામનું જે ડ્રેનેજનું આઉટલેટ છે એ ગૌતમેશ્વર જે તળાવ છે એમાં જે વોકળાનું પાણી એમાં ભળી રહ્યું છે એની અંદર એનું આઉટલેટ નાખવામાં આવેલું છે. એટલે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને પણ માનનીય પ્રાંત અધિકારી સાહેબના હાજરીમાં આ બાબતે જરૂરી ગ્રામ પંચાયતની કાર્યવાહી કરવા માટે સૂચના આપવા માટે જાણ કરવામાં આવેલી છે. સાહેબ હાલના તબક્કે અત્યારે કોઈ ગોતમેશ્વર તળાવની અંદર પાણી ભળી રહ્યું છે કે કેમ? હાલ અત્યારે તો મોટાભાગનું આપણું તળાવ ખાલી છે, એટલે અત્યારે સીધું પાણી તળાવમાં નથી ભળી રહ્યું, પરંતુ આગામી ચોમાસામાં જો ભારે વરસાદ થશે તો ત્યાંનું પાણી જે છે એ આવવાની પૂરેપૂરી શક્યતા છે ને પાણી આપણા ગૌતમેશ્વર તળાવમાં આવશે.
એટલે અત્યારે તકેદારીના ભાગરૂપે અત્યારથી જો ત્યાં પૂરતી ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવે તો ચોમાસામાં પણ આ પાણી આપણે ગૌતમેશ્વર તળાવમાં ન ભળાય.